પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય હિન્દી, પાઠ 8 ચતુર ચૂહા એટલે કે ચતુર યાની કે હોશિયાર ઉંદર. એની એક કહાની છે જે આજે આપણે શીખીશું. एक चूहा था, वह रास्ते पर जा रहा था. उसे कपड़े का एक टुकड़ा मिला. एक चूहा, चूहा यानी कि उंदर એટલે કે એક ઉંદર હતો. વહ એટલે કે તે રસ્તા પર જઈ રહ્યો હતો. ઉસે એટલે કે તેને કાપડનો એક ટુકડો મળ્યો. एक चूहा था, वह रास्ते पर जा रहा था. उसे कपड़े का एक टुकड़ा मिला. એટલે કે ઉંદર રસ્તા પર જઈ રહ્યો હતો ત્યારે તેને એક કપડાનો ટુકડો મળે છે. વહ ઉસે લેકર આગે બઢા. વહ એટલે કે તે, ઉસે યાની કે તેને, લેકર એટલે કે લઈને, તે તેને લઈને આગળ વધ્યો. उसने एक दर्जी की दुकान देखी. તેને એક દરજીની દુકાન જોઈ. दर्जी के पास जाकर उसने कहा એટલે કે દરજીની પાસે જઈને તેણે કહ્યું. चूहा, दर्जी रे दर्जी इस कपड़े की टोपी सी दे. એટલે કે ઉંદર બોલે છે કે દરજી રે દરજી ઈસ એટલે કે આ કાપડની ટોપી સીવી આપ અથવા તો સીવી દે. ઉંદરે દરજીને કહ્યું કે મને આ કપડાની એક ટોપી સીવી આપ. દરજી એટલે કે દરજી તેને કહે છે ય કોણ બોલ રહા હૈ એટલે કે દરજી કહે છે કે આ કોણ બોલી રહ્યું છે. ચૂહા, મેં ચૂહા, ચૂહા બોલ રહા હું, ઇસકી એક ટોપી સી દે. એટલે કે ઉંદર કહે છે કે હું ઉંદર, ઉંદર બોલી રહ્યો છું. હું ઉંદર, ઉંદર બોલી રહ્યો છું. ઇસકી એટલે કે આની અથવા તો તેની એક ટોપી સીવી દે એટલે કે આ કાપડની એક ટોપી મને સીવી આપ. દરજી, ચલ ચલ રાસ્તા નાપ વરના કેંચી ઉઠાકર મારૂંગા. એટલે કે દરજી તેને કહે છે કે ચલ રાસ્તા નાપ એટલે કે નાપ યાની કે માપવું એટલે કે તરત રાસ્તા નાપ એટલે કે રસ્તો પકડી લે. નાપ મતલબ કે પકડવું. ચલ રસ્તો પકડ. વરના એટલે કે નહીં તો અથવા તો નહીતર એ માટે આપણે વાપરીએ છીએ. કેંચી યાની કે કાતર એટલે કે તું રસ્તો પકડ નહીતર હું તને કાતર ઉઠાવીને મારીશ એવું દરજી ઉંદરને કહે છે. ચૂહા, અરે તું મુझे ડરા રહા હે એટલે કે ઉંદર એને સામે જવાબ આપે છે કે અરે તું મને ડરાવી રહ્યો છે. પછી તે બોલે છે કચહરી મેં જાઉંગા, સિપાઈ કો બુલાઉંગા, તુझे खूब पिटवाऊंगा और તમાશા देखूंगा. ઉંદર શું બોલે છે તે તમારે યાદ રાખવાનું છે. જુઓ ફરીથી આપણે. કચહરી મેં જાઉંગા, સિપાઈ કો બુલાઉંગા, તુझे खूब पिटवाऊंगा और તમાશા देखूंगा. એટલે કે ઉંદર એવું કહે છે કે કચહરી યાની કે અદાલત, કચેરી, જાઉંગા એટલે કે જઈશ, સિપાઈ યાની કે સૈનિક, બુલાઉંગા એટલે કે બોલાવીશ એમ, તુજે એટલે કે તને, ખૂબ એટલે કે વધારે, પીટવાઉંગા એટલે માર ખવડાવીશ, તમાશા યાની કે તમાશો અથવા તો ખેલ, દેખુંગા એટલે કે જોઈશ. તો હવે આપણે સમજી લઈએ. કચહરી મેં જાઉંગા, સિપાઈ કો બુલાઉંગા એટલે કે હું કચેરી એટલે કે અદાલત અથવા તો કચેરીની અંદર જઈશ અને સૈનિકને બોલાવીશ. તુझे खूब પીટવાઉંગા એટલે તને ખૂબ માર ખવડાવીશ. ઓર તમાશા દેખુંગા એટલે કે અને હું તમાશો યાની કે ખેલ જોઈશ. કચેરીમાં જઈશ, સિપાઈને બોલાવીશ, તને ખૂબ માર ખવડાવીશ અને પછી હું તમાશો જોઈશ. यह सुन दर्जी डर गया. उसने झटपट टोपी
સીધી. એટલે કે આ સાંભળીને દરજી ખૂબ જ ડરી ગયો અને તેણે જલ્દી જલ્દી ઉંદરની ટોપી સીવી આપી. ટોપી પહેનકર ચૂહા આગે બઢા. એટલે કે ઉંદર તો ખૂબ જ ખુશ થઈ જાય છે, એની ટોપી સીવાઈ ગઈ એટલા માટે. ટોપી પહેરી અને ઉંદરભાઈ તો ધીમે ધીમે પોતાના રસ્તા તરફ આગળ જઈ રહ્યા છે. રાસ્તે મેં કશીદે કાર કી દુકાન દેખી. એટલે કે રસ્તામાં તેણે કશીદાકાર યાની કે ભરતકામ કરવા વાળો, જે દોરા અને ધાગાથી ભરતકામ કરે છે તે કશીદાકાર, એણે ભરતકામ કરનારની દુકાન જોઈ. ચૂહે કો ટોપી પર કશીદા કઢાને કી ઈચ્છા હુઈ. એટલે કે ઉંદરને ટોપી ઉપર ભરતકામ કરાવવાની ઈચ્છા થઈ. ચૂહા ભાઈ મેરી ટોપી પર થોડા કશીદા કાઢ દે. એટલે કે ઉંદર કહે છે કે ભાઈ મારી ટોપી ઉપર થોડું ભરતકામ કરી આપો. कशीदाकार ने चूहे की ओर देखा, फिर उसे धमकाया और कहा कि चल चल यहाँ किससे फुर्सत है. कशीदाकार यानी कि ભરતકામ કરવાવાળાએ ઉંદરની સામે જોયું અને પછી તેને ધમકાવ્યો અને કહ્યું કે ચાલ ચાલ, અહીંયા કોને ફુરસત છે. ફુરસત એટલે કે નવરાશનો સમય, કે તું ચાલ તારો રસ્તો પકડી લે, અહીંયા કોને સમય છે. એટલે ચૂહા ઉંદર તેને સામે જવાબ આપે છે. તો જોઈએ ચૂહા, અચ્છા તો તું ભી મુझे ભગા રહા હૈ લેકિન સુન. એટલે કે ઉંદર કહે છે કે સારું તો તું પણ મને ભગાડી રહ્યો છે, પરંતુ તું સાંભળ. કચહરી મેં જાઉંગા, સિપાહી કો બુલાઉંગા, તુझे ખૂબ પીટવાઉંગા ઓર તમાશા દેખુંગા. એટલે કે એણે જેવું દરજીને કહ્યું હતું તેવું જ તે પાછો કસીદાકારને કહે છે કે કચેરી મેં જાઉંગા, સિપાહી કો બુલાઉંગા, તુझे ખૂબ પીટવાઉંગા ઓર તમાશા દેખુંગા. અદાલતમાં જઈશ, સૈનિકને બોલાવીશ, તને ખૂબ માર ખવડાવીશ અને હું તમાશો જોઈશ. યહ સુનકર કશીદાકાર ગભરાયા. ગભરાના મતલબ કે ગભરાઈ જવું, ડરી જવું. એટલે કે આ સાંભળીને કશીદાકાર ખૂબ જ ગભરાઈ ગયો. ઉસને ચૂહે કો કચહરી મેં જાને સે રોકા. એટલે કે તેણે ઉંદરને કચેરીમાં જવાથી રોક્યો. ઉંદર એને પણ ધમકી આપતો હતો કે હું કચેરીમાં જઈશ અને તને માર ખવડાવીશ. એટલે કે તેને એમ કહ્યું કે હવે તમે ભાઈ કચેરીમાં નહીં જતા, એના કરતાં ઉસસે ટોપી લેકર ઉસ પર અચ્છા કસીદા કાઢ દિયા. એટલે કે કસીદાકારે તેની પાસેથી ટોપી લઈ લીધી અને તેને પર સરસ મજાનું ભરતકામ કરી આપ્યું. ચૂહા તો ખુશ હો ગયા. એટલે કે ઉંદર ખૂબ જ ખુશ થઈ ગયો. એટલે કે પોતાની ટોપી ઉપર ભરતકામ જોઈ અને ઉંદર તો ખૂબ ખૂબ ખુશ થઈ ગયો. કારણ કે તેને તો આપણે જોયું કે રસ્તા પરથી તો ફક્ત એક કાપડનો ટુકડો મળ્યો હતો, પરંતુ તે કાપડના ટુકડાનો તેણે હોશિયારીપૂર્વક ઉપયોગ કરી અને દરજીની પાસે ટોપી સીવડાવી અને તેના પર ભરતકામ કરાવી લીધું. તો બાળ દોસ્તો, આપણે પણ આ ઉંદરની જેમ થોડી હોશિયારીથી કામ લેવું જોઈએ. હવે આપણે જોઈ લઈએ વાર્તાની અંદર આવેલા શબ્દાર્થ. નાપ યાની કે માપ. એટલે કે તમે કોઈ પણ વસ્તુનું જે માપ લ્યો છો તે. નાપ યાની કે માપ. ઝટપટ યાની કે જલ્દી જલ્દી અથવા તો શીઘ્ર. એટલે કે કોઈ પણ કામ તમે ઝડપથી કરો છો ત્યારે આપણે એમ કહી શકીએ કે ઝટપટ, જલ્દી જલ્દી, શીઘ્ર. કશીદા એટલે કે કઢાઈ, મતલબ ગુજરાતીમાં થશે ભરતકામ. એટલે કે જે આપણે સોય અને દોરાનો ઉપયોગ કરીને ભરતકામ કરીએ છીએ તે. ફુરસદ એટલે કે અવકાશ, નવરાશનો જે સમય હોય છે તે ફુરસદ. કચહરી યાની કે અદાલત અથવા તો કચેરી પણ કહી શકાય. સિપાહી એટલે કે સૈનિક, જે દેશની રક્ષા કરે છે તે.
कैंची यानी कि कातर। कशीदाकार के सुई धागे से कपड़े पर बेल बूटा बनाने वाला। कशीदाकार मतलब के सुई धागे से कपड़े पर बेल बूटा बनाने वाला। दर्जी कपड़े सीने वाला એટલે કે જે કપડા સીવે છે તે। तमाशा यानी कि खेल मतलब तमाशो अथवा खेल बने थई शके छे। वरना एटले नहीं तो अथवा तो नहींतर। हवे આપણે જોઈશું कोष्टक से उचित शब्द चुनकर खाली जगह में लिखिए। એટલે કે એક કોષ્ટક આપેલું છે તેમાંથી તમારે સાચો જવાબ શોધવાનો છે અને ખાલી જગ્યાની અંદર લખવાનો છે। कोष्टक से उचित शब्द चुनकर खाली जगह में लिखिए। तो पहला આપણે કોષ્ટક જોઈ લઈએ। તો કોષ્ટકની અંદર છે કશીદા, ટુકડા, દરજી, કચહરી અને કશીદાકાર। આ 5 શબ્દ છે। ફરી એકવાર નજર મારી લઈએ। કશીદા, ટુકડા, દરજી, કચહરી, કશીદાકાર। હવે આપણે જોઈશું ખાલી જગ્યા। તો સૌ પ્રથમ નંબર 1 ઉપર છે चूहे को रास्ते में कपड़े का एक खाली जगह मिला। चूहे को रास्ते में कपड़े का एक खाली जगह मिला। तो एनो जवाब आवशे टुकड़ा। तो खाली जगह आपणी आ रीते बनशे चूहे को रास्ते में कपड़े का एक टुकड़ा मिला। એટલે કે ઉપર કાઉન્સમાંથી આપણે ટુકડા શબ્દ શોધી અને ખાલી જગ્યાની અંદર બંધ બેસતો શબ્દ મૂકી દીધો છે। હવે આપણે જોઈએ खाली जगह नंबर 2। चूहे ने खाली जगह की एक दुकान देखी। चूहे ने खाली जगह की एक दुकान देखी। तो આપણે કાઉન્સમાં જોઈ લઈએ કે તેનો જવાબ શું આવશે। તો चूहे ने दर्जी की एक दुकान देखी એટલે આપણે ખાલી જગ્યાનો જે જવાબ છે તે આવશે દરજી। હવે આપણે જોઈ લઈએ નંબર 3। चूहे को टोपी पर खाली जगह कढ़ाने की इच्छा हुई। चूहे को टोपी पर खाली जगह कढ़ाने की इच्छा हुई। ऊपर जोईशु के तेनो जवाब कयो आवे छे। तो चूहे को टोपी पर कशीदा कढ़ाने की इच्छा हुई। जवाब आवशे कशीदा। चूहे को टोपी पर कशीदा कढ़ाने की इच्छा हुई। हवे नंबर 4। खाली जगह ने चूहे की ओर देखा। खाली जगह ने चूहे की ओर देखा। तो तेनो जवाब आवशे कशीदाकार। कशीदाकार ने चूहे की ओर देखा। नंबर 5 ऊपर आवशे उसने चूहे को खाली जगह जाने से रोका। उसने चूहे को खाली जगह जाने से रोका। तो तेनो जवाब आवशे कचहरी। उसने चूहे को कचहरी में जाने से रोका। હવે જોઈશું તો ઊંચી આવાજ में पढ़िए और लिखिए એટલે કે મોટેથી તમારે બોલવાનું છે, વાંચવાનું છે અને લખવાનું છે। ફક્ત આની અંદર તમારે જે શબ્દ છે એને કયા શબ્દ બે શબ્દની વચ્ચેનો શબ્દ કયો છે તે તમારે ફક્ત જાણવાનું છે। કયા બે શબ્દો ભેગા કરીને જે શબ્દ બનાવેલો છે તે તમારે સમજવાનો છે। એટલા માટે આપણે એનું નામ આપેલું છે कि ऊंची आवाज में पढ़िए और लिखिए। तो जोइए। तो सौ प्रथम छे च अर्धो अने छ चच એટલે કે એ બે અક્ષર છે એનાથી આપણે જે શબ્દો બનાવેલા છે તે શબ્દો કયા કયા છે તે તમારે વાંચવાના છે। તો એનો સૌ પ્રથમ શબ્દ છે સ્વચ્છ। ચ અને છ એમાં આપેલું છે જે તમે જોઈ શકો છો। સ્વચ્છ, मच्छर, अच्छा, इच्छा। फरीथी जोई लईए स्वच्छ, मच्छर, अच्छा, इच्छा। आ जे बे अक्षर छे ते तमारे याद राखवानो छे। हवे आपणे आगळ जोईशुं ऊ। ऊ पर अर्धचंद्राकार बिंदी छे तो एना जे शब्द छे ए जोई लईए। बुलाऊंगा, बुलाऊंगा, पिटवाऊंगा,
पिटवाऊंगा जाऊंगा, बुलाऊंगा पिटवाऊंगा जाऊंगा। तो आनी अंदर जे ऊ छे ते तमारे जोवानो छे। हवे आगळ जोईशुं। ई कढ़ाई पढ़ाई बधाई, कढ़ाई पढ़ाई बधाई। ધ્યા ધ અડધો અને ય સાથે જોઈન્ટ કરેલો છે એટલે ધ્યા શબ્દ જેની અંદર આવે છે તે શબ્દ આપણે જોવાના છે। તો સૌપ્રથમ જોઈશું અયોધ્યા। અયોધ્યા ધ્યાન ધ્યાન, સ્વાધ્યાય સ્વાધ્યાય, અધ્યાય અધ્યાય। ફરીથી એકવાર જોઈ લઈએ। અયોધ્યા ધ્યાન સ્વાધ્યાય અધ્યાય। હવે છે વ્ય એટલે કે વ અડધો અને ય સાથે જોઈન્ટ કરેલો છે। તો વ્ય પરથી આપણે એવા શબ્દ જોઈ લઈએ કે જે શબ્દની અંદર વ્ય વપરાયેલો હોય છે। તો સૌપ્રથમ જોઈશું આપણે વ્યસન। વ્યસન, વ્યાપારી વ્યાપારી, વાયવ્ય વાયવ્ય, કર્તવ્ય કર્તવ્ય। ફરીથી જોઈ લઈએ વ્યસન, વ્યાપારી, વાયવ્ય, કર્તવ્ય। તો આ બધા જ શબ્દો તમારે ફક્ત વાંચવાના છે જેનાથી તમને પ્રેક્ટિસ પડશે। હવે આપણે આજનું હોમવર્ક જોઈ લઈએ। તો કહાની પઢના ઓર યાદ રખના, કહાની પઢના ઓર યાદ રખના। આ પાઠની આજે આપણે ફક્ત કહાની જોઈ છે અને તેના વિશે થોડુંક સમજ્યું છે। તો હવે પછીના વિડીયોમાં આપણે કહાનીની અધૂરી માહિતી નેક્સ્ટ વિડીયોની અંદર મેળવીશું। થેન્ક યુ।